મારી શાળાનું નામ નાગોદર તાલુકા શાળા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને આખું ઘર પૃથ્વી એકમમાં આપણા સૂર્યમંડળના દરેક સભ્યોનો અભ્યાસ વિડીયો દ્વારા 3D ફોટોથી કરાવીશ. તો ચાલો હું તમને સૂર્યમંડળની સફળતા કરું. ચમકતો ગ્રહ છું. મારે એક પણ ઉપગ્રહ નથી. મારી આસપાસ વાતાવરણ વાયુઓ છે, એટલે મારો અભ્યાસ કરી શકતો નથી. હું કદ અને વજનમાં પૃથ્વી જેવો લાગુ છું. પૃથ્વી છું. શુક્ર અને મંગળની વચ્ચેનું સ્થાન મારું છે. હું મારી ધરી પર 24 કલાકમાં એક આંટો લઉં છું, જ્યારે સૂર્ય ફરતે 365 દિવસમાં એક આંટો લઉં છું. મારા પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત જોવા મળે છે. હું અને એક ઉપગ્રહ ચંદ્ર છીએ. ચંદ્ર છું. હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું. મારે પૃથ્વીનો ફરતો એક આંટો ફરતા અને પોતાની ધરી પર ફરતા આશરે 27 દિવસ લાગે છે. મારા પર વાતાવરણ નથી. મારા પર પાણી અને વાતાવરણ ન હોવાના કારણે જીવન નથી. હું પર પ્રકાશિત છું. હું સૂર્ય પ્રકાશિત કરે છે. હું મંગળ ગ્રહ છું. મારો રંગ લાલ છે. હું લાલ રંગનો ચમકતો ગ્રહ છું. મારી ફરતે વાતાવરણ આછું છે. હું પૃથ્વી કરતાં ઠંડો અને ગરમ ગ્રહ છું. મારે 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મારા પર જીવન સૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. મારો રંગ આછો પીળાશ રંગ સફેદ ગ્રહ છું. મારી આસપાસ વાયુઓનું વાતાવરણ છે. મારી આસપાસ વાયુઓનું વાતાવરણ છે. હું ખૂબ જ સૌંદર્ય ગ્રહ છું એવું મનાય છે. હું સૌમંડળમાં સૌથી મોટો ગ્રહ છું. હું શનિ છું. હું ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છું. ગુરુ પછીનો મોટો ગ્રહ એટલે હું. નીલા રંગનો તેજસ્વી